હા ભાઈ, હા સીધા ભરો, સ્ટેડી. હા હવે ઠીક છે. શોલ્ડર જરાક નીચે. હા શું વાત છે. હવે હસો, થોડું હસો ભાઈ. બરાબર. હા રેડી છો ભાઈ? શોલ્ડરને થોડો આરામ આપો. હવે ઠીક છે. બસ, આ હાલે. થઈને વાત. આહો શું મુસીબત છે. અરે ભાઈ થોડું હસો ને. આમ તો તમે બહુ હસો છો. આજે શું થઈ ગયું? થોડું તો હસો. લે હે પોતાના દાંત ના દેખાડો. હા હવે ઠીક છે. હવા કેમ છોડો છો? ગેસ પ્રોબ્લેમ છે કે? હું તમને પૂછી રહ્યો છું ભાઈ. બરોબર હે હમણાં. અરે એક તો સારો પોઝ આપો ભાઈ. હાલે. આ હારી બહુ મોટી છે. અરે બાપરે, આટલો મોટો છુરો. હવે આને છરી કહેવાય ગાંડા. હાલ પાડ હવે ફોટો પાડ. હવે બોલ હું કરું? કઈ નહીં, જે ઉભો છે એમ જ બરોબર છે. એ વલ્લભ, આ મોટા અધિકારી છે, રાહ જુએ છે. મોટો અધિકારી છે તો હું થયું? હે હાથ જોડીને એની સામે ઉભો રહું હું? હે તમે લોકો આનાથી બીતા હશો પણ હું ઇન્ક્વાયરી માટે આવો છો કે નહીં? એ ઊંચા અવાજે અહીંયા વાત નહીં કરવાની. હું ગવર્મેન્ટના કાયદાથી નથી બીતો તો તમારાથી બી જાઈશ. અત્યારે મારો બનેવી શાંતિથી જમે છે, મને બહુ આનંદ આવ્યો. એક વાત સાંભળી લ્યો, હું મારી બેનની ખુશી માટે ગમે એ કરી નાખું હો. અને જો કોઈ એની આડું આવ્યું તો એને હું મૂકું નહીં. મારી હયાતીમાં મારી બેનના ધણીને કોઈ આંગળી ન ચીંધી શકે. તું પણ કાન ખોલીને સાંભળી લે. સૌથી પહેલા હું તને જેલ ભેગો કરીશ અને પછી તારા બનેવીને. એ ફોટોગ્રાફર, હા બોલો ભાઈ. આ બેયના અલગ અલગ પોઝમાં ફોટા પાડી લે. પ્રેમ બનાવીને હાર પહેરાવાના છે. એટલે ધ્યાનમાં રાખજો મારી વાત. દેખાવામાં તો એકદમ મસ્ત હેન્ડસમ લાગે છે. આને છોકરી શું કામ ના મળે? હું એના માટે છોકરી ગોતીશ. એ તમારે ચિંતા રહેવા દો. જો તમે કોઈ સારી છોકરી સાથે મારા ભાઈના લગ્ન કરાવી આપો તો હું તમને 10 તોલા સોનું આપીશ. ઓ બેન, તમે તો બહુ ઉદાર છો. સુંદર સરસ મજાની છોકરી ગોતીને આપીશ.